ડભોઈથી તિલકવાડા રોડ ચોંતરિયા પેર નર્મદા કેનાલ સુધીમાં વરસાદી કાંસ હતી, જે ચોમાસામાં પાણીના નિકાલ માટે ઉપયોગી હોય છે. જે કાંસ હોટલોવાળા અને પેટ્રોલ પંપવાળાઓએ પાણીના નિકાલ બંધ કરી દેવામાં આવ્યા હોવાથી લાખો રૂપિયાના ખર્ચે નવીન બનેલા રોડ પર પાણી ભરાઈ જતાં રોડને નુકસાન થઈ શકે તેમ હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. ત્યારે જે કાંસ ઉપરના દબાણો કરવામાં આવ્યા છે તેની સાફ સફાઈ ડભોઈ નગરપાલિકા દ્વારા કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. ડભોઈ નગરપાલિકા ચોમાસું આવતા પહેલાં સારી કામગીરી તો કરવામાં આવી છે, પણ વરસાદી કાંસ ઉપર ઠેર ઠેર દબાણો કરવામાં આવ્યા છે, જેના કારણે સોસાયટીઓ વિસ્તારોમાં અને કચેરીઓમાં પાણી ભરાઈ જતા હોય તેવા વરસાદી પાણીના નિકાલની કાંસ ઉપરના શહેર શરમ રાખ્યા વગર ડભોઈ નગરપાલિકા વહીવટીતંત્ર દ્વારા દબાણો દૂર કરવામાં આવે તો વરસાદી પાણીના નિકાલની સમસ્યા કાયમની માટે દૂર થાય તેવી બુદ્ધિ જેવી વર્ગમાં ચર્ચાઓ ચાલી રહી છે. मैं पेट्रोल पंप पर बैठा जो ऑफिस में आना अंदर मैं नायब कार्यपालक इंजीनियर साहेब ने तारीख 23/5/2025 रोज आ पानी निकाल में आ कांसो साफ करवा माटेनी मैं अरजी आपेली है कि त्या सामे प्रति कार्यपालक इंजीनियर साहेब मार्ग मकान विभाग ऑफिस होटल वेलकमनी गली में वडोदरा बी मोकली आप्युं छे रजिस्टर करीने, पण अत्यार सुधी आ कांस साफ थई नथी ने आ कांसना पर पानीनो एटलो बधो घेराव थई गयो छे कि पानी बहार निकळतुं नथी. आना अंदर शुं थाय छे कि आ पानी भराईने अमारे आ केनोपीना अंदરના पेट्रोल पंपना अंदर पानी घुसे छे, टाँकीओ सुधी डीजल पेट्रोल टाँकीओ सुधी पानी आवे, घणुं मोटुं नुकसान थाय एवुं छे. आ बाबतना अंदर कार्यपालक इंजीनियर साहेब घटતું કરવા મહેરબાની કરે અમારે, બસ એટલી અમારે હરજ છે.